ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાને વેણુનો નાદ કર્યો અને એ નાદની અંદર એક એક ગોપીજનોના નામ લખ્યા છે અને નામ લઈ લઈ અને બોલાવી રહ્યા છે. કેટલા ગોપી છે? ઋષિરૂપા, શ્રુતિરૂપા, અન્યપૂર્વા, અનન્યપૂર્વા, નિર્ગુણ, પ્રૌઢા, કુમારિકા, આમ ગોપીજનોના પ્રકાર છે. અને બધા જ એ વ્રજના ગોપીજનોને જ્યારે ભગવાને નામ લઈને બોલાવ્યા અને જ્યાં બધા ગોપીજનો આવ્યા ભગવાને વેણુનો નાદ કર્યો. જો પ્રભુના વેણુનો નાદ કરવાના પ્રકાર છે. આપણે આ રાસ પંચાધ્યાયની કથાને સમજવા માટે થોડી મારે ને તમારે થોડી જાગૃતિની જરૂર પડશે. નહીતર મનની અંદર જો કોઈ પ્રકારનો લૌકિક વિચાર આવી જશે તો હું ને તમે રાસના મૂળ ફલથી વંચિત રહી જઈશું. કારણ કે પુષ્ટિ માર્ગનું જો કોઈ ફલ હોય તો એ છે રાસ. રાસની વ્યાખ્યા બતાવી છે કેવલ આમ ગોળ કુંડાળાની અંદર તાલીના નાદ સાથે રમીએ એટલો જ રાસ નથી. રાસ મન દ્વારા, અંતઃકરણ દ્વારા, ધ્યાન દ્વારા, સ્મરણ દ્વારા રાસ કેટલી જગ્યાએથી થાય છે. મને ને તમને સતત 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 ભગવાનની કથા સાંભળવી ગમે. આનું નામ પણ રાસ. રાસની ઘણી બૃહદ વ્યાખ્યા બતાવી છે. રાસ એ પ્રકારે નથી થતો પણ મૂળ સ્થૂલ રૂપની અંદર હું ને તમે જે રાસ. તો ભગવાને વેણુનો નાદ કર્યો વૈષ્ણવો તો ગોપીજનો દોડી દોડીને ગયા તો ગોપા કેમ કોઈ ન આવ્યા? શું ગોપાએ કોઈ એ નહીં સાંભળી હોય? હું વ્રજના બધા જ ગોપાઓ બેરા હશે? એકાદો હોય કોઈક મારા જેવો ઓછું સાંભળતો હોય, બરાડા નાખી નાખીને બોલે, પણ બધા કઈ બેરા હોય? સાંભળજો, ગોપાઓએ સાંભળી જ નથી બંસરી. ભગવાનને વેણુનો નાદ કરવાના ત્રણ પ્રકાર: દેવભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વાભોગ્યા. દેવભોગ્યા એટલે પ્રભુને ઈચ્છા થાય કે મારે કેવલ અને કેવલ દેવતાઓની જ સ્ત્રીઓને એ વેણુનો નાદ શ્રવણ કરાવવો છે. એટલે પ્રભુ એ પ્રકારે પોતાના હસ્તની અંદર અધરની ઉપર એ વેણુને ધારણ કરે કે જે બાજુમાં ઉભેલો હોય એને પણ ન સંભળાય. આપણને એમ થાય કે આપણે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી વાપરીએ છીએ. અરે મારી ને તમારી ટેકનોલોજી તો હજી ખડ ખાય. ઠાકોરજી સૌથી વધારે આધુનિકમાં આધુનિક, લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાપરે છે. એવી સુંદર એમને જેને સંભળાવી હોય એટલે દેવતાઓને, નાગકન્યાઓને જ્યારે એમને એ વેણુનો નાદ સંભળાવવાની ઈચ્છા થાય તો કેવલ નાગકન્યાઓ જ સાંભળી શકે, બાજુમાં ઉભેલા ન શ્રવણ કરી શકે. એ બધું એ પ્રભુના એ પ્રકાર છે તો થઈ શકે. અરે ખાલી આજના આધુનિક આપણે આ યંત્રો બધા જોઈએ જેના માધ્યમથી મારો અવાજ તમારા લોકોના કર્ણપટ સુધી પહોંચી રહ્યો છે. તો આ સિસ્ટમનો જ આપણે સહારો લઈએ તો આમની અંદર જો એવી બધી સુવિધાઓ હોય કે એમને કેવલ અને કેવલ રિધમ એટલે ખાલી તબલા જ સંભળાવવા દેવા હોય તમને, તો એ પ્રકારનું ત્યાંથી ઓપરેટિંગ થાય તો એટલું જ તમને સંભળાય. એમને એમ થાય કે નહીં આપણે હાર્મોનિયમ જ સાંભળવું છે તો એ પ્રકારનું ઓપરેટિંગ થાય. તો એ પ્રકારે ખાલી તમને એમ થાય કે નહીં આપણે ખાલી ઓર્ગન જ સાંભળવું છે તો એટલું સંભળાય. એમ થાય કે નહીં ખાલી અવાજ ત્યાં ઓડિયન્સના જ અવાજ સંભળાવવો છે, સ્ટેજનો બધો જ પ્રકાર બંધ કરવો તો એ પણ થઈ શકે. અહીંયાનું જ ખાલી ચાલુ રાખવું હોય તો આ છે ને બધું આવું આમાં છે ને. તો એ જો આજે અત્યારે આ બધા એ મશીનરીઓની અંદર એ હોય તો પ્રભુ તો કોણ છે? એ થઈ શકે. એટલે મારીને તમારી બુદ્ધિબાઈનું જ્યાં સુધી આપણે ચલાવીશું ત્યાં સુધી રાસની અંદર પ્રવેશ નહીં મળે. અને ગોપીજનો એટલે ગોપી એટલે કોઈ સ્ત્રી નહીં. ગોપીની પેલા વ્યાખ્યા હું ને તમે સમજીએ. ગોપી એટલે કોણ? ગોનામ ઇન્દ્રિય. ગોવર્ધન ઉત્સવમાં આપણે સમજી ગયા. મારી ને તમારી વ્રતિ રૂપી કઈ ઇન્દ્રિયો?
આ ગોકુલની અંદર આ ગોકુલ છે અને આમાં બધા વ્રજભક્તો રહે છે. કઈ ઇન્દ્રિયો? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ચિત્ત, બુદ્ધિ, મન, અહંકાર. આટલી ઇન્દ્રિયો છે મારી ને તમારી. એ બધી જ ઇન્દ્રિયો વ્રતિરૂપીઓ છે. ઇન્દ્રિયો સ્ત્રી રૂપા શબ્દ છે, પુલ્લિંગ શબ્દથી બોલાય છે. એ સ્ત્રીલિંગ શબ્દથી બોલાય છે, પુલ્લિંગથી નથી બોલાતી. અને પ્રભુ પાસે એ જ્યારે એ બધી જ વ્રતિરૂપી ઇન્દ્રિયો એ મારી ને તમારી પ્રભુ તરફ જ્યારે ગમન કરે, નહીતર આ ઇન્દ્રિયોને શું મન થાય? જો હાથને કંઈક અલગ મન હોય, આંખને કંઈક અલગ ઈચ્છા હોય, નાકને અલગ છે, જો બધી ઇન્દ્રિયો અલગ અલગ છે, ગોકુલ એક છે પણ એ ગોકુલની અંદર રહેલા વ્રજભક્તો બધા અલગ અલગ રીતે, પણ એ મારે ને તમારે જ્યાં સુધી હું ને તમે આને દેહ માનશું, શરીર માનશું, જ્યાં સુધી ત્યાં સુધી મને ને તમને રાસની અંદર પ્રવેશ નહીં મળે. પણ આ દેહને ભૂલી અને પછી આને ગોકુલ બનાવો. આ જ ગોકુલ છે અને આની અંદર જ વ્રજભક્તો છે. અને અહીંયા જ મનશ્ચક્રની અંદર પેલો શ્લોક મેં તમે શું સાંભળ્યો? સાંભળજો, ફરી પાછો બોલું. શ્રી શુક ઉવાચ ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકાઃ વિક્ષરન્તુ મનશ્ચક્રે. મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. મારે ને તમારે કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલી વેલી કેની જરૂર પડે? મનની. મન જોયું કેવું છે? ધોરું છે, કારું છે, પીળું છે, 100 ગ્રામનું છે, 200 ગ્રામનું છે, કિલોનું, અડધો કિલોનું, 5 કિલાનું, કેવું છે મન? જોયું કોઈએ? તો ઊંચી આંગળી કરો, બતાવો. પણ છતાંય આપને એમ થાય કે હવે કથા ન સાંભળવી, હવે હુઈ જવું, તો સૌથી પહેલા ક્યાંથી શરૂઆત થાય? મનથી થાય ને. એમ થાય કે ના હવે કથા ન સાંભળવી, આપણે મારે નીચે આટો મારવા વયો જવું, તો સૌથી પહેલા ક્યાં વિચાર આવે? કે ના પેલા હાથને મોકલીએ, પછી પગ જાય, પછી ધડ જાય, એવું થાય? શું થાય? સૌથી પહેલા વહેલા મારીને તમારી આખી સિસ્ટમ કેની સાથે જોડાયેલી છે? મનની સાથે. તો જે બધો ઇન્દ્રિયોનો સમૂહ છે, જે ઇન્દ્રિયોને સૌથી પહેલા વહેલા જે કંઈ ડાયરેક્શન આપે છે, જે બધા જ ઓર્ડરો છોડે છે, જે બધાના જ હેડ બનીને બેઠેલું છે, એ કોણ છે? મારું ને તમારું મન. એ જે મન છે એટલે અહીંયા સુખદેવજી મહારાજ શું બોલ્યા? વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાસ. આ છે રાસ. હો, આ રાસની કથા એટલે રાસ પંચાધ્યાયની કથા છે. અને એક બ્રહ્મ અને જીવ એમની સાથે એકાકાર બને, તદાત્મ્ય સધાય, ત્યારે જ રાસ થાય. મનશ્ચક્રની અંદર ક્યારે રાસ થયો છે? શરદની પૂર્ણિમાએ. મારું ને તમારું મન ચંદ્રની સાથે જોડાયેલું છે. ચંદ્ર મનનો કારક છે. આ જ્યોતિષ વિશે આવી ગયો પાછો. સૂર્ય આત્માનો કારક છે. મન અને ચંદ્ર. મારું ને તમારું મન જ્યાં સુધી પૂર્ણ રીતે સંપૂર્ણ એ ખીલેલું નહીં હોય ત્યાં સુધી હું ને તમે હસી પણ શકીશું નહીં. સમજો, એક આપણી જૂની પુરાની કહેવત છે, મન હોય તો માળવે જવાય. મન જ બધી જ ક્રિયાનું કારણ છે. રાસ એટલે ખાલી ગોળ કુંડાળા વાળું ઈ પછી થશે. પેલા પ્લેટફોર્મ બરાબર સમજી લઈએ. જ્યાં સુધી પૂર્વ ભૂમિકા ન સમજાય ત્યાં સુધી મારા ને તમારા મનની અંદર લૌકિક વિચારો આવી જશે કે પ્રભુએ રાસ કર્યો, પ્રભુની કથા અલૌકિક છે. अब અહીંયા કંઈ લૌકિક છે જ નહીં. એ રાસની કથાને મારે ને તમારે સમજવું હોય તો મન જ મારા ને તમારા હરેક ક્રિયાકલાપનું કારણ છે.
મનઃ એવ મનુષ્યાણામ બંધનમ કારણમ મોક્ષયોઃ. આ શ્લોકોની અંદર મારા ને તમારા બંધનનું અને મુક્તિનું કારણ જો હોય તો મન છે. એટલે તો આપણે ત્યાં ગીત આવ્યું હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર, મન હી દેવતા મન હી સુંદર મન કે રૂપ અનેક છે ને. એ મનની અંદર મન મહત્વનું છે. જ્યાં સુધી મારું ને તમારું મન નહીં આવે, જ્યાં સુધી મન નહીં લાગે, ત્યાં સુધી મન વગરની કરેલી ક્રિયા બધી જ ભોગ બની જશે. તો એ મન કોણ છે? ભગવદ્ ગીતા વાંચજો, જો બરાબર સમજજો. તમારી પાસે પર્યાપ્ત સમય હોય તો જ આપણે રાસ પંચાધ્યાયની અંદર થોડા આગળ જઈએ. ઉતાવળ હોય તો હમણાં જ રાસ કરાવી દઉં. ચાલો, પરમિશન ગ્રાન્ટેડ, મને સિગ્નલ મળી ગઈ છે. એટલે હવે આપણે થોડું પેલા સમજીએ પછી રાસ કરીએ. બરાબર માતાઓ બહેનો, આપ લોકો સહમત છો ને? બધાય તો ન બોલ્યા. હા, હવે બરાબર. હસે એનું ઘર. આપણે તો મુસ્કુરાતે હસતા હસતા સંવાદ વાતો કરતા કરતા કથા કરવાની છે. જ્યાં સુધી પ્રસન્નતા ના આવે, પ્રફુલ્લિતતા ના આવે, આનંદ ના આવે, ત્યાં સુધી આનંદ ઘરને કેમ સમજી શકીએ? મન જ બધા જ એ મારા ને તમારા બંધનનું કારણ છે, અને મન જ મારા ને તમારા બધા સુખ દુઃખનું કારણ છે. સમજો, મારું ને તમારું કિંમતીમાં કિંમતી મકાન હોય, જે દસ્તાવેજ આપણા નામે બોલતો હોય, અને જો એ મકાનને ખાલી દિવાલ ઉપર કોઈ ખીલી આમ કરે, ખાટ ખાટ ખાટ, તો આપણે જશું ને, એ હું છે? મારું મકાન મેં બનાવ્યું, નીકળ. સુકામાં સમય જાય અને એ મકાન આપણે વેચી નાખીએ બીજા કોઈને, અને પછી મારે તમારે ત્યાંથી પસાર થવાનું થાય, અને આપણે જોઈએ એ જ મકાનની સામે તો એમાંથી કોઈક બેલા કાઢતું હોય, પછી આપણે એને રોકવા જઈશું? શું કામ? આપણું નથી. આ જ છે સમજવાની વાત. જ્યાં સુધી મારું ને તમારું મન જેની સાથે જોડાયેલું છે, એ મન દ્વારા જ બધી જ ક્રિયાઓ થાય છે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ લખ્યું છે, ભગવાન દ્વારકાધીશે અર્જુન ભગવાને જ્યારે વિભૂતિ યોગની ગણના કરાવી છે કે 5 પાંડવોમાં જે તું છે એ હું છું. પાંડવાનામ ધનંજય, ઇન્દ્રિયોમાં સૌથી કઈ ઇન્દ્રિય હું છું? મનસ ચૈવાસ્મિ ગુહ્યાનામ, બધી જ ઇન્દ્રિયોની અંદર ગુહ્યમાં ગુહ્ય જો કોઈ ઇન્દ્રિય હોય તો એ છે મન, એ હું છું. એટલે મારી ને તમારી અંદર રહેલું જે મન છે એ મન જ પ્રભુ છે. સમજો, આ રાસ પંચાધ્યાયની કથાને મારે ને તમારે બરાબર સમજવી હોય. પ્રભુના રાસની અંદર રાસ લઈ આવવો હોય, પ્રભુના રાસની અંદર હાસ ન થવા દેવો હોય, તો હું ને તમે જ્યાં સુધી આ પ્રકારે પ્રભુની રાસને નહીં સમજીએ, અને ભગવાને જ્યાં વેણુનો નાદ કર્યો, ઋષિ રૂપા આવ્યા, શ્રુતિ રૂપિયા આવ્યા, કુમારિકા આવ્યા, પ્રોઢા આવ્યા, અનેક ગોપીજનો જ્યારે આવ્યા તો ભગવાને શું કહ્યું? બધા જ ગોપીજનોનું ભગવાને સ્વાગત કર્યું. અને ભગવાન સ્વાગત કરતા બોલે છે, હે ગોપીજનો, આપ જો અહીંયા પધાર્યા છો તો હું બધાનું તમારું સ્વાગત કરું છું. પેલા બધાને એક એક પછી એક એક નામ લઈને બોલાવ્યા. બધા ગોપીજનો આવ્યા. રાસ ક્યારે થયો? આસો મહિનાની શરદ પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ ભગવાને ગોપીજનોને રાત્રે બોલાવ્યા. એટલે બધા ગોપીજનો ગયા અને જ્યાં રાસ કરવા માટે, પણ જેવા ગોપીજનો આવ્યા એવા ભગવાને પહેલા શું કર્યું? સ્વાગત કર્યું. શ્રી ભગવાન વાચ, સાંભળજો શ્લોકો. સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયમ કિમ કરિવાણિ વહ વ્રજસ્યાનામયં કશ્ચિદ બ્રૂતા ગમન કારણમ. હે ગોપીજનો, અત્યારે રાત્રિએ તમે અહીંયા આવ્યા છો તો હું તમારા બધાનું સ્વાગત કરું છું. બોલો, હે પ્રિય, હું તમારા માટે શું કરું? બ્રૂતા, આવવાનું તમારું કારણ મને બતાવો. બ્રૂતા ગમન કારણમ, કયા કારણે તમે અહીંયા આવ્યા છો? ભગવાને આગળ પૂછ્યું. રજન્યેસા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રિયયાતમ પ્રજમ્નેહ સ્થેયમ સ્ત્રીભીષુ મધ્યમઃ.
ધર્મ એવું કહે છે સ્ત્રીએ રાત્રે ક્યારેય ઘરની બહાર નીકળાય નહીં. અને કદાચ તમે તો કેટલા લોકોને છોડીને અહીંયા આવ્યા છો રાસ રમવા માટે. સાંભળજો, સાવધાન. આજ કૃષ્ણ કથાને કોઈ સમજ્યા જ નથી, મન ફાવે એવી વાતો કરે છે. કૃષ્ણ કહે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય, નહીતર હું ને તમે દુખી થઈ જઈએ. આ એ જ ઠાકોરજી છે કે 7 જ વર્ષની ઉંમરે જેને ગોવર્ધન ધારણ કર્યો, અને એ જ ભગવાન દ્વારકાધીશ સ્વરૂપ બિરાજે છે કે જ્યારે દ્રૌપદીએ હસ્તિનાપુરની અંદર જ્યારે એની લાજ લૂંટાતી હતી ને, ત્યારે 2 હાથ જોડીને કહ્યું, ગરુડે ચડીને આવજો હે ગિરધારી. મારો નાથ એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર 999 ચીર પૂર્યા હતા ને. કે તમે રાજકોટ વાળા ગયા હતા? કોણ ગયું તું? ભગવાન ગયા હતા. અને જે સાડી, જે કલર, જે બુટા, જે ડિઝાઇન, આમ દુશાસન ખેંચી 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 થાકી ગયો, પણ મારો નાથ એમને પૂરતા નહોતો થાક્યો. કહેવાનો મતલબ ભગવાને અહીંયા ધર્મની ચર્ચા કરી છે. શું કીધું ભગવાને આગળ? સાંભળીએ. માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ વિચિન્વતિઃ પશ્યન્તો મા કઢવં બંધુ સાધસમ. હે ગોપીજનો, તમે તમારા માતાને, તમારા પિતાને, તમારા સાસુને, તમારા સસરાને, તમારા પુત્રને, તમારા પરિવારને બધાને છોડીને જો તમે અહીંયા રાસમાં આવ્યા હોય તો શાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રીઓએ ઘરની બહાર રાત્રે નીકળાય નહીં. ભગવાને ઓર આગળ કહ્યું, કદાચ ગમે એવો ધણી હોય ને, પતિ ગમે એવો હોય, પણ પત્ની માટે એ પૂજનીય જ છે. કેવો પતિ હોય? ભગવાને એક એક પતિના એ દાખલા આપતા કહે છે. દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યો ધનો પીવા પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકેપ્સુ સુરભિપાતકી. ગમે તેવો પતિ હોય, જડો હોય, રોગ્યો હોય, ધનો હોય, દુશીલો હોય એટલે ખરાબ સ્વભાવ વાળો હોય, પણ પત્ની માટે, સ્ત્રી માટે પતિ પરમેશ્વર જ કહેવાય, ન વાય. જો આ ધર્મની પહેલા ચર્ચા થઈ છે, સીધો રાસ નથી થયો. ભગવાને બરાબર લૌકિક અને વૈદિક બંને ધર્મમાંથી જ્યાં સુધી જીવ પસાર ન થાય ત્યાં સુધી અલૌકિક ધણી સુધી પહોંચી શકાતું નથી. સમજો. આમ જ્યાં પ્રભુએ ચર્ચા કરી અને બધાના જ જવાબ આપ્યા, અને પછી ગોપીજનોએ કહ્યું કે મારા નાથ, એ અમારા દેહના પતિ બધા ઘરે છે, દેહના ધર્મો બધા ઘરે છે, તમે અમારા આત્માના સાચા પતિ છો. જીવનો સમગ્ર કર્તવ્ય શું છે? તો કે એ પ્રભુની શરણાગતિ પ્રાપ્ત કરવી, એનું નામ જ એ જીવનો સ્વધર્મ છે. મને ને તમને જીવન મળ્યું, પણ મૃત્યુ પર્યંત પ્રભુને પ્રાપ્ત કરવા એ મારું ને તમારું કર્તવ્ય છે. તો અહીંયા કોઈ સ્ત્રીની વાત નથી, કોઈ પુરુષની વાત નથી, કેવલ વ્રતિરૂપી વાત છે. હરેક જીવની, હરેક આત્માને, હરેક મનને પ્રભુના શરણ સુધી પહોંચવાની વાત છે. અને પછી રાસ થયો. તો પેલો રાસ થયો એનું નામ છે લઘુ રાસ. ગોપીજનોની વચ્ચે પ્રભુ જ્યાં રમ્યા અને ગોપીજનોના મનની અંદર અભિમાન આવ્યું કે પ્રભુ અમારે આધીન થયા. સાંભળજો, સાવધાન. જ્યાં ભગવાન આધીન થઈ અને રમવા લાગ્યા અને ગોપીજનોના મનમાં એ સડા સૌભાગ્ય મદ આપ્યું કે પ્રભુ તો મારી સાથે રમી રહ્યા છે, મારી સાથે રમણ કરી રહ્યા છે. આટલું મનની અંદર જ્યાં અભિમાન આવ્યું, અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા શું થયું? અને એ જ સમયની અંદર શ્રી શુક ઉવાચ તાસામ તદ સૌભગમદમ દીક્ષ્ય માનમ ચ કેશવઃ પ્રસમાનાય પ્રસાદાય તત્રેવાંતરધીયતા. મારો નાથ બધા જ ગોપીજનોને છોડી અંતર ધ્યાન થઈ ગયા. જ્યાં ગોપીઓને થયું કે ઓ આ તો ખોટું કરી ગયા,
અને પછી બધા ગોપીજનો રડ્યા, વનમાં શોધવા ગયા, લીલા ભાવના ભજાવી તો પણ પ્રભુ ન મળ્યા. અંતે ગોપીઓએ ગીત ગાયું, જેને હું ને તમે ગોપી ગીતથી જાણીએ છીએ. 19 શ્લોકો છે, 19 પ્રકાર છે. સત્વ, રજ, તમ અને નિર્ગુણ, મુખ્ય 4 પ્રકાર સમજો. છતાં પણ પ્રભુ નથી મળ્યા. અને ગોપીજનો દ્વારા અંતમાં છેલ્લે જ્યારે એ ગોપીજનોનું દેહભાન ભૂલાણા, યમુનાજીને કિનારે આવ્યા અને છેલ્લે જ્યારે કંઠ પર્યંત એમના પ્રાણ આવી ગયા અને કૃષ્ણ કૃષ્ણ કરતા રૂદુદુહુ શુશ્વરમ કૃષ્ણ દર્શન લાલસા, આ પ્રકારે જ્યાં ગોપીજનોની સ્થિતિ થઈ અને યમુનાજીના કિનારે બધા જ ઢળી ગયા, પડી ગયા. અને ત્યારે મારો નાથ પાછા પ્રગટ થયા. અને કેવી રીતે પ્રભુ પધાર્યા? તાસામાવીરભુચ્છૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. જ્યારે સાચે જ દેહભાન ભૂલાઈ ગયો, કોઈ પણ પ્રકારની મનની સ્થિતિ પણ ન રહી, કેવલ કૃષ્ણમય જ્યારે એ પુકાર જ રહી, કંઠ પર્યંત પ્રાણ આવી ગયા, બધા જ ગોપીજનો યમુનાજીના કિનારે ઢળી પડ્યા. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, મારો નાથ પ્રગટ થયો. અને જેવા પ્રભુ પધાર્યા, બધા જ ગોપીજનો વીંટળાઈ ગયા. સુંદર મજાના અટપટા પ્રશ્ન પૂછ્યા અને પછી રાસ થયો છે. તો આવો હવે આપણે એ ભગવાને લઘુ રાસ નહીં પણ આપણે તો મહારાસ કરવો છે. એટલે મેં પેલા રાસમાં એક આપણે રાસ ન કરાવ્યો, લઘુરાસને કેવલ આપણે કથા શ્રવણ કરી. પણ હવે મહારાસની અંદર બધા જ ગોઠવાઈ જાઓ. આપ લોકોને જે પ્રકારે આનંદ આવે, એકલા એકલા રમવું હોય તોય ભલે, બેકલા રમવું હોય તોય ભલે, અને સંગમાં બધાને સાથે આવો એ પ્રભુની રાસની કથાનો આપણે આનંદ કરીએ. મણી રાતડી અને ચાંદો ચાંદો ચડ્યા જય હો. હે પણ સરખી સાહેલી ટોળી મળી અરે રે જોને રમવાની શ્રીરામ. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારા કાને અથડા. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવો વૃંદા તે વનમાં દોડી દોડી જાય, વૃંદા તે વનમાં દોડી દોડી જાય. કામકાજમાં પેલું ચિતડું ના ચોટતું, કામકાજમાં પેલું ચિતડું ના
ગોપીઓ ઘેરી બની છે અઘોર માણે છે રાસ ગોપીઓ ઘેરી બની છે શ્રી રાધે રમે કાનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેલી કામ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાતે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો ભક્તો ને શ્યામ મળી જાશે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાતે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો ભક્તો ને શ્યામ મળી જાશે
જાશે તું જો રાધાને શ્યામ મળી જાશે તું જો રાધાને શ્યામ મળી જાશે જમના કાંઠે રાત રમે કાનોડો ને રાધા જોવે આખો ગાવ જોને મેલી કામના જમના કાંઠે રાત રમે કાનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેલી કામ આઘા ઓ શ્યામ જય હો ઓ શ્યામ ઓ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાત રમવાને વેલો આવજે તારા વિના શ્યામ એકલડ લાગે તારા વિના શ્યામ એકલડું લાગે રાતે રમવાને વેલો આવજે રાતે રમવાને વેલો આવજે ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ ગરબે ઘૂમતી ગોપીઓ સુની દે ગોકુળની શેરીઓ સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાતે રમવાને વેલો
રંગભેરું જુએ તારી વાત રંગલો મોરલી વાળા રે લાગો વાલા રે કાનુડા મોરલી વાળા રે दरवाजा खोल 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 ये हालो ये हालो ये हालो गुरु पाड़ो रंग रे योगी जाऊ गुरु पाड़ो रंग रे लियो घेर जाऊ गमतो નથી ગુરુ પાડો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી અમે ગાયું દોયા
ટમાટ થાય થાય રાસ બિહારી શ્રી શુક ઉવાચ તાસામે વીરભુચ્છૌરી સ્મયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્રગ્વી સાક્ષાન્મન્મથમન્મથ. સુખદેવજી મહારાજ વર્ણન કરીશ કે રાજા પ્રભુએ બે રાસ કર્યા છે, એક લઘુ અને બીજો મહારાસની અંદર જ્યારે એક બંને ગોપીઓની વચ્ચે પ્રભુ એક સ્વરૂપે બિરાજી રહ્યા હતા અને મહારાસની અંદર દ્વે ગોપી બીચ માધવ બંને ગોપીજનોએ બધા વિચાર કર્યો કે પ્રભુને આપણે છોડ્યા એટલે જ પ્રભુ આપણને છોડીને અંતર ધ્યાન થઈ ગયા ને. ગોપીજનો કહે છે કે બંને બાજુથી હવે પ્રભુના શ્રી હસ્તને આપણે પકડીને જ રમવું છે. અને આમ ગોપીજનોની વચ્ચે પ્રભુના હસ્તમાં હસ્ત રાખી ગૃહિત્વા પાણીનામ પ્રાણી. અને પછી જે રાસ થયો એ વૃંદાવન વિહારી લાલ, રાસ વિહારી લાલ અને જે મહારાસની અંદર સુંદર મજાના એ રાસમાં યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. સ્પષ્ટ સુખદેવજી મહારાજે ભાગવતજીના શ્લોકોમાં લખ્યું છે પ્રભુને મધ્યમાં પધરાવ્યા અને બધા જ ગોપીજનો એ બંને બાજુ એટલે જેટલા એ વ્રજભક્તો હતા એ બધાને એ સુખનો લાભ દેવાને માટે પ્રવિષ્ટેન ગૃહિત્વાનામ કંઠે સ્વનિકટમ શ્રિયઃ. એટલો સુંદર મજાનો પ્રભુનો રાસ થયો. અને જ્યારે રાસ પૂર્ણ કરી અને સુખદેવજી મહારાજે વર્ણન કર્યું કે રાજા એ સકલ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવાને માટે એમના માટે તો પ્રભુનું પ્રાગટ્ય થયું છે. જો પ્રભુ સુકામ પૃથ્વી ઉપર પધારે છે પોતાના નિજજનોના ભક્તોને દર્શનના નિજજનના દાન દેવાને માટે પ્રભુ પધારે છે હો. નહીતર તો કેવલ ધર્મનું સ્થાપન કરવા, રાક્ષસોનો સંહાર કરવા એ તો પ્રભુ કોઈ પણ પોતાના આવેશા અવતારને, અંશા અવતારને મોકલી આપે ને તો પણ એ થઈ શકે. પણ જ્યારે પોતાના નિજજનોને માટે પ્રભુ પધારે છે તો એ જ આ રાસ છે. અને જ્યાં પ્રભુ બધા જ ગોપીજનોને સાથે લઈ શ્રી યમુનાજીની અંદર જલ વિહાર કરવાને માટે પ્રભુ પધાર્યા. અને રાજાના મનની અંદર શંકા આવી છે. જો પ્રભુના પરીક્ષિત મહારાજ જેવા પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી જેમણે જલની એક બુંદ પણ પોતાના ગળાની અંદર નથી લીધી અને 6 દિવસથી સતત અખંડ કેવલ અને કેવલ કથા જ શ્રવણ કરી રહેલા છે, છતાં પણ રાસની કથામાં પરીક્ષિતને શંકા આવે છે. વિચારજો, પ્રભુની લીલા, એમની કૃપા હોય તો સમજી શકાય પ્રભુનો એક ક્રિયાકલાપ. નહીતર જીવ પોતાના દોષ બુદ્ધિથી, પોતાની બુદ્ધિથી પ્રભુને આંકવાની કોશિશ કરે છે ત્યારે એ વિફળ થાય છે. મારી ને તમારી બુદ્ધિની કક્ષા કેટલી, મારી ને તમારી દ્રષ્ટિની કક્ષા કેટલી, મારી ને તમારી પ્રભુની લીલાને, ક્રિયાકલાપને સમજવાની
એ મારી ને તમારી એ કઈ સૂઝથી હું ને તમે સમજી શકીશું. એ અનંત છે, અપાર છે, વ્યાપક છે. પ્રભુની એ તો એ કૃપા કરે તો મને ને તમને પ્રભુની કથા, પ્રભુની સેવા, પ્રભુની લીલા, પ્રભુનો રાસ, પ્રભુનો વિહાર એ મને ને તમને તો જ સમજાય. નહીતર જીવ દોષનો ભાગીદારી બની જાય છે. એ પ્રભુની લીલા જ્યારે બધા જ સકલ વ્રજ ભક્તોને, બધા જ ગોપીજનોને સાથે લઈ અને પ્રભુ જ્યારે યમુનાજીના અંદર જલ વિહાર કરવા અને પધાર્યા અને રાજાના મનમાં શું પ્રશ્ન પૂછ્યો? રાજોવાચ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાયેતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાનંસેન જગદીશ્વરઃ સકથં ધર્મસેતુનાં વક્તા કર્તાભિરક્ષિતા પ્રતીપમાચરત બ્રહ્મન પરદારાભિમર્શનમ આપ્તકામો યદુપતિઃ કૃતવાન વૈ જુગુપ્સિતમ કિમભિપ્રાય એતં નઃ સંશય છિંદિષુવ્રત. રાજાના મનની અંદર શંકા શું પ્રશ્ન પૂછ્યો છે? પ્રભુ ભગવાન ગુરુદેવ, ભગવાનનું તો પ્રાગટ્ય ધર્મની સ્થાપના કરવાને માટે થયેલું છે, તો પ્રભુ સ્વયં બ્રહ્મ ઉઠી ભગવાન બની અને પરદારા, જો સમજો અહીંયાથી એ રાજાને રાસની કથામાં પ્રવેશ મળ્યો નથી. એની બુદ્ધિમાં, એની સમજમાં, એની દ્રષ્ટિમાં શું સમજ્યા રાજા? રાજાના પ્રશ્નમાં જ રાજાની કક્ષા મને ને તમને જોવા મળે છે. જો વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ, પરિચિત કે અપરિચિત, એ વ્યક્તિ પોતે કેવો છે એની પરખ હું ને તમે કેમ કરીશું? માનો કે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિની સાથે મળવાનું થાય તો એ વ્યક્તિ કેવું હશે એની મને ને તમને સમજ કેમ પડે? બે માર્ગ શાસ્ત્રમાં બતાવ્યા છે. એક આકૃતિ ગુણાનું કથને અને બીજો માર્ગ વાણી ગુણાનું કથને. પરિચિત કે અપરિચિત વ્યક્તિની પરખ આ બે પ્રકારે થાય. કોઈ વ્યક્તિ મારીને તમારી સામે આવીને ઊભી રહે એટલે પેલા વેલા હું ને તમે એની બોડી લેંગ્વેજ જોઈશું. એમના ઉપરથી થોડો ખ્યાલ આવે કે આ વ્યક્તિ કયા પ્રકારનું હશે. છતાં પણ મને ને તમને પૂર્ણ પરિચય ન થાય તો બીજો પ્રકાર મારે ને તમારે થોડું ધૈર્ય રાખવું. એ આવનાર અપરિચિત વ્યક્તિને જરા બોલવા દેજો. સમજો, એ જ્યારે બોલશે, એ બોલતાની સાથે ક્રિયાકલાપ કંઈ પણ કરશે, એમના ઉપરથી મને ને તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ આ પ્રકારનું છે. આ શાસ્ત્રમાં આપણે બંને પ્રકારો બતાવ્યા છે. તો અહીંયા રાજા, કારણ કે માણસ ગમે તે કરે
પોતાની ચતુરાઈ ગમે તેટલી વાપરે, પોતાના વાણી અને વર્તનની અંદર અને પોતાના આંખની અંદર ભીતર રહેલી વસ્તુ બહાર પ્રગટ થઈ જ જાય છે. સમજજો, તમે લોકો બધા સાંભળો છો ને? બધા સાંભળો છો? બધા જાગો છો? ઓ વાંધો નહીં. ખૂબ સુંદર રમ્યા હો. હમણાં રાસ ની અંદર મને તેમ કે હમણાં બધા થાકી જશે, છેલ્લે સુધી લડી લીધું. ખરેખર આટલા દિવસથી સતત અને સતત આપણે ભગવત કાર્યની અંદર છીએ અને નિરોધ લીલાની કથા સાંભળીએ છીએ. તમે સમજજો, છતાંય ક્યાં આપણને લોકોને થાક લાગ્યો છે? નથી લાગ્યો ને? એવા ને એવા જો ને, કોઈ પૂછે કે અલૌકિક રસ શું છે, આનંદ શું છે, બાકી અખતરો કરજો. ઘેરે એક દિવસ ખાલી દીકરીની જાન આવે, કેટલા કલાક કેટલા દી રોકો અહીં રાજકોટમાં? અડધો પોણો દિવસ વધીને. 1:30 વાગે કે ચૈતર વૈશાખનો ધોમ ધકતા તડકામાં 1:30 વાગે પૈડું હિચાવે અને હું કે પાછા કેવા વિવેકથી વેવાય. હવે તમારી ઢીલે ઢીલ હારથ્યા તો ગાઈડલા ખેસી ગયા હોય. વેવાઈને 1:30 વાગે તમે પૈડું સિંચાવો બપોરે આ રાજકોટમાં, જાડી જાન જોડીને આવ્યો હોય તો એને હું રાજકોટની વાયુમાં પડવું? જાવું જ પડે ને. કહેવાનો મારો મતલબ સમજજો. શું કામ આ દાખલો દીધો? લૌકિક કાર્યની અંદર હું ને તમે જોડાઈશું તો મને ને તમને થાક લાગશે. આજે આટલા દિવસથી હું ને તમે પ્રભુ કૃપાથી વૈષ્ણવો, જો અભિમાનની વાત નથી, એક દાસ ભાવે તમે તો હમણાં કાલ છૂટા થઈ જશો. અમે તો ઘાણીના બળદ જેવા અહીંથી વા નવાથી વા આમ. પણ અનુભવથી કહું છું, પ્રભુ કૃપાથી વૈષ્ણવો, મને ને તમને થાક ન લાગે. ક્યારે ન લાગે? જ્યારે મારી ને તમારી ભગવદ ગામી હું ને તમે બનીએ. તો ચર્ચાનો પ્રવાહ આપણો મૂળ એ ચાલી રહેલો હતો. રાજાના મનની અંદર શંકા થઈ. એનું કારણ એ છે, રાજાની અહીંયા આ કક્ષા છે. એને પૂછ્યું કે પ્રભુ તો ભગવાન ધર્મનું સ્થાપન કરવા વાળા છે અને છતાં પણ એ પરદારા એટલે પારકી સ્ત્રીની સાથે શું કામ રમ્યા? આવો પ્રશ્ન પૂછ્યો અને સુખદેવજી મહારાજે જવાબ આપ્યો કે રાજા, પહેલા દિવસથી હું તને કહેતો આવું છું કે ભગવાન આ જગત જ ન હતું અને જગતને જ્યારે જગતની વચ્ચે રમણ કરવાની પ્રભુની ઈચ્છા થઈ ત્યારે પ્રભુએ એ પોતાના નાભિકમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને એમના દ્વારા જ આ બધા એ આખું જગત ભરાણું અને પછી પ્રભુ બધાને સાથે રમણ કરે છે. તો તને આમાં રાજા પારકું કેમ લાગ્યું? આ બાળકો કેટલા સુંદર મજાની રીતે ક્રીડા કરી રહ્યા છે. એને જરા પણ મનની અંદર કોઈ પ્રકારનો ક્ષોભ છે? આપણે મને ને તમને બધું છે, શું કામ આપણે આમાં બધું ભરીને બેઠા છે? આજે આપણે 6 દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છે, છતાંય ક્યાં આપણે આપણી જાતને એટલી હળવી મૂકી શીખ્યા? આપણે આ છોકરાઓની જેમ મન થાય કે લે ને હું અહીંયા 2 ગોથીકલા ખાઈ લઉં. થયું? એ મોજથી હળેરાટી બોલાવે. આમ કદાચ દોડતા દોડતા લહરી જાય તો વળી પાછા ઊભા થઈ જાય. કેવી મોજ માણસ! એ જે પ્રશ્ન, એ જે બાળક રમણ કરી રહ્યું છે એ જ પરમાત્મા. મને અહીંયા કાલે સુંદર મનોરથી મુખ્ય પરિવાર ચિરાગભાઈ દ્વારા જ સુંદર મજાનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે આ બધું શાસ્ત્રીજી શું છે સાચી રીતે? આ સૃષ્ટિ, આ ઉત્પત્તિ, આ જીવ, આ મોક્ષ, આ ભક્તિ, આ બંધન, આ બધું આ કેમ ચાલી રહ્યું? આ શું છે? એટલે મેં એને એક જ વાક્યમાં સમાધાન આપ્યું
કે આ બધું જ જે કાંઈ હું ને તમે, મારું ને તમારું જન્મવું, મરવું, ખાવું, પીવું, હરવું, ફરવું, પરણવું, રમવું, રડવું, બધું જ જે છે આ બધું સંસારની વચ્ચે જે કાંઈ હું ને તમે અનુભવી રહ્યા છે, જે બધું ચાલી રહ્યું છે, કેવો સુંદર પ્રશ્ન છે. તમે સમજ્યા કે નહીં? શું પ્રશ્ન પૂછ્યો? આ બધું શું ચાલી રહ્યું છે? આ સૃષ્ટિનું આ જન્મ મરણ ચક્કર, આ બધું શું છે? એવો પ્રશ્ન હતો. અને આ બધું શું કામ થઈ રહ્યું છે? આ કોણ કરી રહ્યું છે? આ કેમ થાય? સમજજો. મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો, આ ઈશ્વરનું રમણ છે. ઈશ્વર સૃષ્ટિમાં પોતાનું રમણ કરી રહ્યા છે. તમને લોકોને સમય મળે તો ત્યારે ભાગવતજીને વાંચજો. એકાદશ સ્કંધ અને દ્વાદશ સ્કંધ. પ્રભુ આ સૃષ્ટિનું વારે વારે સર્જન કરે છે, વારે વારે એનું પાલન કરે છે, અને વારે વારે એનું પોષણ કરી અને છેલ્લે એમનો સંહાર કરે છે. 4 પ્રકારના પ્રલયો બતાવ્યા છે. દેશાંતર, વનાંતર, સ્થળાંતર, આમ બધા અલગ અલગ પ્રાકૃતિક, નૈમિતિક, આમ અલગ અલગ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, આ જે બધું કઈ સંસારમાં થઈ રહ્યું છે આ બધું ઈશ્વરનું રમણ છે. હું ને તમે ઈશ્વરમાંથી છૂટા પડ્યા એટલે હું ને તમે એ જીવ ઈશ્વર અંશી છે, અંશ છે. હું ને તમે અંશ છે, ઈશ્વર અંશી છે. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ, પરિબ્રહ્મ અને પરબ્રહ્મ. આ બધી થોડી વેદાંતોની વાતો છે. એ પ્રમાણે જો હમણાં કથા કરવા માંડીએ ને એકાદશ સ્કંદ પ્રમાણે તો થોડી ઝોલા લીલા થઈ જાય, પણ જાણવા જેવું છે. અંશ અને અંશી, શિવ અને જીવ, બ્રહ્મ, પરબ્રહ્મ, પરિબ્રહ્મ, ક્ષર, અક્ષર, પુરુષોત્તમ. ક્ષર કેને કહેવાય? અક્ષર કેને કહેવાય? પુરુષોત્તમ કેને કહેવાય? બ્રહ્મ કેને કહેવાય? પરિબ્રહ્મ કેને કહેવાય? પરબ્રહ્મ કેને કહેવાય? જીવ કેને કહેવાય? શિવ કેને કહેવાય? સૃષ્ટિ શું છે? નાદ સૃષ્ટિ, નામ સૃષ્ટિ, આમ સૃષ્ટિના બધા પ્રકારો છે. પણ આપણે તો આપણી તળપદી ભાષામાં જે ભાષાથી મને ને તમને સમજાય એનો સહારો લઈ એટલે આપણે થોડો આ પ્રકારે બોલીએ. પણ એ બધી વેદાંતોની ભાષા પ્રમાણે જો આપણે કહેવા જઈએ તો એમ થાય કે આ હું બોલે, હું ગોટા વારે બેઠો બેઠો ગોર બાપુ. એટલે રસભર, રસસભર મારીને તમારી ઉત્કંઠા, ઉત્સુકતા, જિજ્ઞાસા, તાલાવેલી લલક એ મારીને તમારી જળવાઈ રહે ને એ પ્રકારે વક્તાએ વર્ગને સમજી અને કથા કરવાની હોય છે. ક્યારે ઓર પણ હમણાં હવે આ છેલ્લા દિવસો છે એટલે પ્રશ્નાવલી ઘણી બધી થયેલી. કાલના દિવસમાં પણ બીજા અન્ય પ્રશ્નો આવ્યા હતા કે આ કયા પ્રકારે તમે જે કથા કરી રહ્યા છો. તો એક કથા હરેક આટલા શ્રોતાઓ બેઠા હોય તો બધાના પ્રશ્નના મનના સમાધાન કેવી રીતે તમે એ કથાના પ્રવાહને ચલાવો કે જેમાં બધાનું સમાધાન થઈ જાય. બસ એ જ સમજવાનું છે. આ શાસ્ત્ર મને ને તમને, હું પણ તમારી સાથે હો, તમે મને ક્યાંક જુદો નહીં ગણતા, હું પણ તમારી સાથે જ છું. આપણે બધાને આ મનનું સમાધાન કોણ કરે છે? શ્રીમદ ભાગવત, આપણા શાસ્ત્રો. એક વખત હું ને તમે એમના શરણે જઈએ, પણ જાતને સોંપવી પડે. ખુલીને હું ને તમે રહીએ. બાકી મારું તારું, ઈર્ષા, અદેખાય, આ યુનિવર્સલની રીતે આપણે હું ને તમે જોઈએ. વિચાર કરો. ચાલો થોડું એકાદશ સ્કંદની અંદર ડોક્યું કહીએ. કવિ, હરિ, અંતરિક્ષ, વિપલાયન, કરભાજન, 9 પ્રકારના યોગેશ્વરો, ભગવાન દ્વારકાધીશ, ઉદ્ધવજી જ્યારે પોતાનું ધરાધામ છોડીને છેલ્લી લીલા કરવાના હતા ત્યારે પ્રાચીને પીપળે ઉદ્ધવજીની સામે ભગવાન દ્વારકાધીશે જે જ્ઞાન આપ્યું એ જ એકાદશ સ્કંદ અને મુક્તિ લીલા. એમાં કેટલા બધા પ્રકારના પ્રશ્ન પૂછ્યા. કર્મ શું છે? અકર્મ શું છે? વિકર્મ શું છે? સત્કર્મ શું છે? સંચિત કર્મ શું છે? આ બધા જ કર્મના પ્રકારો છે. કયું કર્મ કરવાથી કયા કર્મનો નાશ થાય, આવા પણ બધા પ્રશ્ન એકાદશ સ્કંદની અંદર આવે છે. તો આ બધું શું કેવી રીતે ચાલી રહ્યું છે? મારી ને તમારી વચ્ચે આજે બધી ઘટના ઘટી રહી છે. ક્યારેક મારા તમારા ઘરની અંદર આનંદ મંગલ કિલોલ મંગળ ગીતો ગવાતા હોય, મંગલ વાજિંત્રો વાગતા હોય, મંગલ રંગોળીઓ પુરાતી હોય, હું ને તમે એ આનંદ કિલોલની અંદર, ઉમંગની અંદર ડૂબેલા હોઈએ, અને એ જ ઘરની અંદર ક્યારેક હું ને તમે શોકના માહોલમાંથી પણ મારે તમારે પસાર થવું પડે છે. આનું કારણ આ બધી જ ઘટના જે ચાલી રહી છે, મારા ને તમારા જીવનની અંદર જે બધી ઘટનાઓ બને છે, તો આ બધું શું છે? આ બધું જ મારું ને તમારું ઋણાનુબંધની વાતો છે.
ઈશ્વરે આ સૃષ્ટિ બનાવેલી છે, ઈશ્વરની ઈચ્છાથી જ બધું થાય છે, એમના દ્વારા જ બધું થઈ રહ્યું છે. જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. એ જીવની ઈચ્છાથી કંઈ થતું નથી, ઈશ્વરની જ ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. પણ જો જીવને સ્વતંત્રતા જોતી હોય, સત્તા ભોગવવી હોય, તો માત્ર ને માત્ર જીવને ભક્તિનો સહારો લેવો પડે છે. એ જ સ્વતંત્ર ઈશ્વર, એ જ મારીને તમારી ભક્તિને ખાતર, ભાવને ખાતર, મારીને તમારી પરતંત્રતા હોવા છતાં ભક્તિને કારણે એ મારે ને તમારે આધીન થઈ જાય છે. સમજો, આ રાસની કથાની પૂર્વ ભૂમિકાને મને ને તમારી રાજાના મનની શંકા એ જ છે કે ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા વાળા અને પારકી સ્ત્રીની સાથે રમ્યો. આજે મનની અંદર પારકું આવ્યું, ત્યાંથી જ પતન ચાલુ થાય છે જીવનું. નહીતર સાચા અર્થની અંદર હું ને તમે જોઈએ તો બધું જ સાવ તળપદી ભાષામાં મારે ને તમારે સમજવું હોય તો સમજો, જાગો, સાવધાન. કયું છે ભગવાનની લીલા કેવી છે? આ બધા મારા રામના રમકડા, મારા રામના રમકડા મારા રામે રમવા આપ્યા. અજ્ઞાની મોહાંધ બનીને પોતાના કરી જાણ્યા. સાવ સેલી, સીધી અને સરળ ભાષામાં છે. આ બધા મારા રામના રમકડા છે. નાનું બાળક હોય એની પાસે કેટલા રમકડા હોય, કેવી રીતે રમતું હોય. એ જ્યારે રમતું હોય ને, બીજું બાળક આવે એની પાસેથી રમકડું લઈ લે એટલે બાળક બાજે એની સામે. કેવી એ બાળકને, કારણ કે એ રમકડું એના માટે સર્વસ્વ હોય છે. પણ એની જે રમણ છે એમ જ ઈશ્વરનું રમણ ચાલી રહ્યું છે જીવની સાથે, સૃષ્ટિની સાથે. એ રમણ પ્રભુ ઘણા પ્રકારે કરી રહ્યા છે. પણ જો મારે ને તમારે ઈશ્વરની એ લીલાને, એ ઈશ્વરની પરમ સત્તાને, એ ઈશ્વરની પરમ સ્વતંત્રતાને સમજવી હશે તો એકમાત્ર રસ્તો છે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. જ્યાં સુધી હું ને તમે ભક્તિના માર્ગે નહીં જઈએ. શું કામ? અનંત કોટી બ્રહ્માંડ નાયક પ્રભુ છે. એક હજી બ્રહ્માંડની, હજી આજના વિજ્ઞાનને, આજના નાસાવાળાને, આજના એ મેડિકલ સાયન્સને હજી ખબર નથી. તો ભગવાનના અનેક બ્રહ્માંડો છે અને અનેક બ્રહ્માંડમાં અનેક જીવો છે, અનેક સૃષ્ટિઓ છે. એમાં હું ને તમે કેવડું મોટું છે આ બધું. એમાં આપણું અસ્તિત્વનું શું ચાલે? એમાંય પાછા આપણે હોઈએ અને એમાં પાછા આમાં અહંકાર ભરીને બેઠા, એમાં હું કરીને બેઠા. આપણે શું આવે મારું ને તમારું? આપણા અહંકાર, તૂટેલા ફૂટેલા અહંકારનું શું આવે? એક જ ભગવાનનું, એક જેમ દરિયામાં મોજું આવે અને કાંઠે લખેલું નામ ભૂસાઈ જાય, એમ મારું ને તમારું અસ્તિત્વ એને જરા પણ વાર ન લાગે. કહેવાનો મતલબ, પરમ સત્તાને પરમ આધીન કરવા હોય, હું ને તમે પરતંત્ર હોવા છતાં એ સ્વતંત્ર ઈશ્વરને એ મારે ને તમારે એને પરતંત્ર બનાવવો હોય તો ભક્તિ કરો. કેવી ભક્તિ કરો? ભક્તિ કરો રે પૂરા ભાવથી રે લોલ. મારો ને તમારો હૃદયનો ભાવ થાય ને, એનું પ્રમાણ શું છે? જીવ જ્યારે ભાવથી એને ભજે છે અને ભાવથી એમને ભજે એટલે પ્રભુ પણ એને ભજે. તમે કયા ભાવે એને ભજો છો? કંસ જે બે ભજે છે એમ ભજો, રાવણે ભજ્યા એમ ભજો, રણાક્ષીએ ભજ્યા એમ ભજો, ધ્રુવે ભજ્યા એમ ભજો છો, પ્રહલાદે ભજ્યા એમ ભજો છો, નરસૈયાએ ભજ્યા એમ ભજો છો, કે મેવાડની મહારાણી મીરા. લોગ કહે મીરા ભઈ બાવરી, કુલ કહે નાસી રે. લોગ કહે મીરા ભઈ બાવરી, કુલ કહે નાસી રે. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. સમજો, મેવાડની મહારાણી મીરા રાણો કહે છે. ત્યારે રાણો હતો એનો ધણીપતિ,
અને સાવ નાની દીકરી હતી મીરા. અને એ આમ કોઈની જાન આવતા જોઈ મીરાનું બચપન વાંચજો. અને આમ ઊંચા ઝરૂખેથી જોયું કોઈ દુલ્હો એમની પ્રિયતમાને પરણવાને માટે જાય અને બધા ગીત નૃત્ય નાચતા કૂદતા જાય અને સહજ બાલ્ય અવસ્થાની અંદર કૌમાર અવસ્થાની અંદર એના માં એના બાપ એના પિતા એને પ્રશ્ન પૂછે છે કે આ શું છે, આ શું થઈ રહ્યું છે, આ કોણ છે? અને એ જ મીરાએ એની માતાએ એના પિતાએ કહ્યું કે એક પતિ એમની પત્નીને પરણવાને માટે એમની જાન જઈ રહી છે, દીકરીને પરણવા માટે આવો. જ્યાં સામાન્ય જવાબ આપ્યો, પણ વળતો પ્રશ્ન મીરાએ શું પૂછ્યો? એ જ મીરાને કહ્યું કે એ એના પતિને મળવા જાય. જ્યાં આમ દુલ્હનની ડોલી નીકળીને અને મીરાના મનની અંદર દુલ્હાને જતા જોયો અને મનમાં પ્રશ્ન થયો. એના બાપે એની દીકરીને શું સમજાવી કે બેટા એ એના પતિની સાથે જાય. તો મીરાએ કહ્યું કે મારો પતિ કોણ? હવે સાવ નાની છોટી અને બાજુમાં જ એમની પાસે રહેલી એક ગિરધર ગોપાલની સુંદર નાની મૂર્તિ હતી. એટલે એના પપ્પાએ એમના ડેડીએ એમના પિતાશ્રીએ આ મૂર્તિ ઉઠાવી અને કીધું લે આ બેટા આ તારો ધણી. અને જેવા ગિરધર ગોપાલની મૂર્તિ હાથમાં આવી અને મન વચન કર્મથી મીરા એ પ્રભુના મીરા રાની દીવાની कहलाने लगी. ऐसी लागी लगन. ऐसी लागी लगन, 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 मीरा हो गई मगन. ऐसी लागी लगन, मीरा हो गई मगन. वो तो गली गली हरि गुण गाने लगे. महलों में जय हो. महलों में पली बन के जोगन चली. महलों में पली बन के जोगन चली. मीरा रानी दीवानी कहाने लगे. ऐसी लागी लगन, मीरा हो गई मगन. ऐसी लागी लगन, मीरा हो गई मगन. जय हो. राणा ने विष दिया मनो अमृत किया. राणा ने विष दिया मनो अमृत किया. मेरा गोविंद गोपाल गाने लगी. वो तो गाली गाली हरि गुण गाने लगी. ऐसी लागी लगन, मीरा हो गई मगन. ऐसी लागी लगन, मीरा हो गई मगन. मीरा गोविंद गोपाल गाने लगी. ऐसी लागी लगन, मीरा हो गई मगन. ऐसी लागी लगन, मीरा हो गई मगन. એ લગનની અંદર જ્યારે મીરા રાણી અરે એ જ મીરાનો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની સાથે અંગત નાતો છે હો. એ જ મીરાબાઈને જ્યારે મેવાડે જાકારો આપ્યો ને અને રાણા હવે આ તો બચપનથી જ નાનપણાથી જે ભક્તિના રંગની અંદર રંગાઈ ગયેલી હતી. અરે રંગ ઓઢું તો રંગ બે રંગી હોય. અરે હું તો ઓઢું કાળો કામડો કે દૂજો રંગ ન લાગે કોઈ. અરે એવા વરને શું વરું સાંભળજો. એવા
વરને શું વરું જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર થઈ જાય. કહેવાનો મતલબ રાણાએ કહ્યું ને, મર્યાદાની વાત કરી. હવે ક્ષત્રિય ધર્મ એ સમયની અંદર કહ્યું, મીરાબાઈ એ બધું તમારા બાપને ઘેરે હાલતું હો, હવે તમે અહીંયા વવારું તરીકે આવ્યા છે, તમારા મલાજામાં રહેજો. એટલે તમારા આમ લાજ કાઢી લજ્જામાં, ઓઝલમાં, આપણે ગુજરાતીમાં ઓઝલ કહેવાય, એ રાજસ્થાની શબ્દ મલાજા. અને મીરાબાઈએ આમ ચૂંદડી પોતાની બતાવતા કહ્યું, રાણા છે ને આપણું પેલું ભજન, કેના રે મલાજા, કોના રે મલા જાયો મેં કરીએ, કોના રે મલા જાયો મેં કરીએ, રાણાજી ક્યો ને કોની રે લાજુ રે મેં કરીએ, કોના રે મલા જાયો મેં કરીએ, રાણાજી ક્યો ને કોના રે મલા જાયો મેં કરીએ, રાણાજી ક્યો ને કોની રે લાજુ રે અમે કરીએ, રાણાજી ક્યો ને કોની રે લાજુ રે અમે કરીએ, ગોવિંદા રે નામના રાણા ગણેશ બેસાડીએ રે, ગણેશ બેસાડીએ, ગોવિંદા રે નામના રાણા જય હો. ગણેશ બેસાડીએ રે, ગણેશ બેસાડીએ, હેમની રે પીઠિયું અમે છોડીએ, રાણા. બધા સાંભળો છો? બધા જાગો છો? ઓ વાંધો નહીં. ખૂબ સુંદર રમ્યા હો. હમણાં રાસ ની અંદર મને તેમ કે હમણાં બધા થાકી જશે, અને છેલ્લે સુધી લડી લીધું. ખરેખર આટલા દિવસથી સતત અને સતત આપણે ભગવત કાર્યની અંદર છીએ અને નિરોધ લીલાની કથા સાંભળીએ છીએ. તમે સમજજો, છતાંય ક્યાં આપણને લોકોને થાક લાગ્યો છે? નથી લાગ્યો ને? એવા ને એવા જો ને, કોઈ પૂછે કે અલૌકિક રસ શું છે, આનંદ શું છે, બાકી અખતરો કરજો. ઘેરે એક દિવસ ખાલી દીકરીની જાન આવે, કેટલા કલાક, કેટલા દી રોકો અહીં રાજકોટમાં? અડધો પોણો દિવસ વધીને. 1:30 વાગે કે ચૈતર વૈશાખનો ધોમ ધકતા તડકામાં 1:30 વાગે પૈડું હિચાવે. અને હું કે પાછા કેવા વિવેકથી વેવાય, હવે તમારી ઢીલે ઢીલ હારથ્યા તો ગાઈડલા ખેસી ગયા હોય. વેવાઈને 1:30 વાગે તમે પૈડું સિંચાવો બપોરે આ રાજકોટમાં, જાડી જાન જોડીને આવ્યો હોય તો એને હું રાજકોટની વાયુમાં પડવું? જાવું જ પડે ને. કહેવાનો મારો મતલબ સમજજો. શું કામ આ દાખલો દીધો? લૌકિક કાર્યની અંદર હું ને તમે જોડાઈશું તો મને ને તમને થાક લાગશે. આજે આટલા દિવસથી હું ને તમે પ્રભુ કૃપાથી વૈષ્ણવો, જો અભિમાનની વાત નથી, એક દાસ ભાવે તમે તો હમણાં કાલ છૂટા થઈ જશો. અમે તો ઘાણીના બળદ જેવા અહીંથી વા નવાથી વા આમ, પણ અનુભવથી કહું છું, પ્રભુ કૃપાથી વૈષ્ણવો
મને ને તમને થાક ન લાગે. ક્યારે ન લાગે? જ્યારે મારી ને તમારી ભગવદ ગામી હું ને તમે બનીએ. તો ચર્ચાનો પ્રવાહ આપણો મૂળ એ ચાલી રહેલો હતો. રાજાના મનની અંદર શંકા થઈ. એનું કારણ એ છે, રાજાની અહીંયા આ કક્ષા છે. એને પૂછ્યું કે પ્રભુ તો ભગવાન ધર્મનું સ્થાપન કરવા વાળા છે, અને છતાં પણ એ પરદારા એટલે પારકી સ્ત્રીની સાથે શું કામ રમ્યા? આવો પ્રશ્ન પૂછ્યો. અને સુખદેવજી મહારાજે જવાબ આપ્યો કે રાજા, પહેલા દિવસથી હું તને કહેતો આવું છું કે ભગવાન આ જગત જ ન હતું, અને જગતને જ્યારે જગતની વચ્ચે રમણ કરવાની પ્રભુની ઈચ્છા થઈ ત્યારે પ્રભુએ એ પોતાના નાભિકમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, અને એમના દ્વારા જ આ બધા એ આખું જગત ભરાણું, અને પછી પ્રભુ બધાને સાથે રમણ કરે છે. તો તને આમાં રાજા પારકું કેમ લાગ્યું? આ બાળકો કેટલા સુંદર મજાની રીતે ક્રીડા કરી રહ્યા છે. એને જરા પણ મનની અંદર કોઈ પ્રકારનો ક્ષોભ છે? આપણે મને ને તમને બધું છે, શું કામ આપણે આમાં બધું ભરીને બેઠા છે? આજે આપણે 6 દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છે, છતાંય ક્યાં આપણે આપણી જાતને એટલી હળવી મૂકી શીખ્યા? આપણે આ છોકરાઓની જેમ મન થાય કે લે ને હું અહીંયા 2 ગોથીકલા ખાઈ લઉં. થયું? એ મોજથી હળેરાટી બોલાવે. આમ કદાચ દોડતા દોડતા લહરી જાય તો વળી પાછા ઊભા થઈ જાય. એ કેવી મોજ માણસ! એ જે બાળક રમણ કરી રહ્યું છે એ જ પરમાત્મા. મને અહીંયા કાલે સુંદર મનોરથી મુખ્ય પરિવાર ચિરાગભાઈ દ્વારા જ સુંદર મજાનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે આ બધું શાસ્ત્રીજી શું છે સાચી રીતે? આ સૃષ્ટિ, આ ઉત્પત્તિ, આ જીવ, આ મોક્ષ, આ ભક્તિ, આ બંધન, આ બધું આ કેમ ચાલી રહ્યું? આ શું છે? એટલે મેં એને એક જ વાક્યમાં સમાધાન આપ્યું કે આ બધું જ જે કાંઈ હું ને તમે, મારું ને તમારું જન્મવું, મરવું, ખાવું, પીવું, હરવું, ફરવું, પરણવું, રમવું, રડવું, બધું જ જે છે આ બધું સંસારની વચ્ચે જે કાંઈ હું ને તમે અનુભવી રહ્યા છે, જે બધું ચાલી રહ્યું છે, કેવો સુંદર પ્રશ્ન છે. તમે સમજ્યા કે નહીં? શું પ્રશ્ન પૂછ્યો? આ બધું શું ચાલી રહ્યું છે? આ સૃષ્ટિનું આ જન્મ મરણ ચક્કર, આ બધું શું છે? એવો પ્રશ્ન હતો. અને આ બધું શું કામ થઈ રહ્યું છે? આ કોણ કરી રહ્યું છે? આ કેમ થાય? સમજો. મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો, આ ઈશ્વરનું રમણ છે. ઈશ્વર સૃષ્ટિમાં પોતાનું રમણ કરી રહ્યા છે. તમને લોકોને સમય મળે તો ત્યારે ભાગવતજીને વાંચજો. 11 સ્કંદ અને 12 સ્કંદ. પ્રભુ આ સૃષ્ટિનું વારે વારે સર્જન કરે છે, વારે વારે એનું પાલન કરે છે, અને વારે વારે એનું પોષણ કરી અને છેલ્લે એમનું સંહાર કરે છે. 4 પ્રકારના પ્રલયો બતાવ્યા છે. દેશાંતર, વનાંતર, સ્થળાંતર, આમ બધા અલગ અલગ પ્રાકૃતિક, નૈમિતિક, આમ અલગ અલગ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, આ જે બધું કઈ સંસારમાં થઈ રહ્યું છે આ બધું ઈશ્વરનું રમણ છે. હું ને તમે ઈશ્વરમાંથી છૂટા પડ્યા એટલે હું ને તમે એ જીવ ઈશ્વર અંશી છે, અંશ છે. હું ને તમે અંશ છે, ઈશ્વર અંશી છે. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ, પરિબ્રહ્મ અને પરબ્રહ્મ. આ બધી થોડી વેદાંતોની વાતો છે. એ પ્રમાણે જો હમણાં કથા કરવા માંડીએ ને 11 સ્કંદ પ્રમાણે તો થોડી ઝોલા લીલા થઈ જાય, પણ જાણવા જેવું છે. અંશ અને અંશી, શિવ અને જીવ, બ્રહ્મ, પરબ્રહ્મ, પરિબ્રહ્મ, ક્ષર, અક્ષર, પુરુષોત્તમ. ક્ષર કેને કહેવાય? અક્ષર કેને કહેવાય? પુરુષોત્તમ કેને કહેવાય? બ્રહ્મ કેને કહેવાય? પરિબ્રહ્મ કેને કહેવાય? પરબ્રહ્મ કેને કહેવાય? જીવ કેને કહેવાય? શિવ કેને કહેવાય? સૃષ્ટિ શું છે? નાદ સૃષ્ટિ, નામ સૃષ્ટિ, આમ સૃષ્ટિના બધા પ્રકારો છે. પણ આપણે તો આપણી તળપદી ભાષામાં જે ભાષાથી મને ને તમને સમજાય એનો સહારો લઈ એટલે આપણે થોડો આ પ્રકારે બોલીએ. પણ એ બધી વેદાંતોની ભાષા પ્રમાણે જો આપણે કહેવા જઈએ તો એમ થાય કે આ હું બોલે, હું ગોટા વારે બેઠો બેઠો ગોર બાપુ. એટલે રસભર, રસસભર મારીને તમારી ઉત્કંઠા, ઉત્સુકતા, જિજ્ઞાસા, તાલાવેલી લલક એ મારીને તમારી જળવાઈ રહે ને એ પ્રકારે વક્તાએ વર્ગને સમજી અને કથા કરવાની હોય છે. ક્યારે ઓર પણ
હમણાં હવે આ છેલ્લા દિવસો છે એટલે પ્રશ્નાવલી ઘણી બધી થયેલી. કાલના દિવસમાં પણ બીજા અન્ય પ્રશ્નો આવ્યા હતા કે આ કયા પ્રકારે તમે જે કથા કરી રહ્યા છો. તો એક કથા હરેક આટલા શ્રોતાઓ બેઠા હોય તો બધાના પ્રશ્નના મનના સમાધાન કેવી રીતે તમે એ કથાના પ્રવાહને ચલાવો કે જેમાં બધાનું સમાધાન થઈ જાય. બસ એ જ સમજવાનું છે. આ શાસ્ત્ર મને ને તમને, હું પણ તમારી સાથે હો, તમે મને ક્યાંક જુદો નહીં ગણતા, હું પણ તમારી સાથે જ છું. આપણે બધાને આ મનનું સમાધાન કોણ કરે છે? શ્રીમદ ભાગવત, આપણા શાસ્ત્રો. એક વખત હું ને તમે એમના શરણે જઈએ, પણ જાતને સોંપવી પડે. ખુલીને હું ને તમે રહીએ. બાકી મારું તારું ઈર્ષા અદેખાય આ યુનિવર્સલની રીતે આપણે હું ને તમે જોઈએ. વિચાર કરો, ચાલો થોડું એકાદશ સ્કંદની અંદર ડોક્યું કહીએ. કવિ, હરિ, અંતરિક્ષ, પીપલાયન, કરભાજન, 9 પ્રકારના યોગેશ્વરો, ભગવાન દ્વારકાધીશ, ઉદ્ધવજી જ્યારે પોતાનું ધરાધામ છોડીને છેલ્લી લીલા કરવાના હતા ત્યારે પ્રાચીને પીપળે ઉદ્ધવજીની સામે ભગવાન દ્વારકાધીશે જે જ્ઞાન આપ્યું એ જ એકાદશ સ્કંદ અને મુક્તિ લીલા. એમાં કેટલા બધા પ્રકારના પ્રશ્ન પૂછ્યા. કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે, સત્કર્મ શું છે, સંચિત કર્મ શું છે? આ બધા જ કર્મના પ્રકારો છે. કયું કર્મ કરવાથી કયા કર્મનો નાશ થાય, આવા પણ બધા પ્રશ્ન એકાદશ સ્કંદની અંદર આવે છે. તો આ બધું શું કેવી રીતે ચાલી રહ્યું છે? મારી ને તમારી વચ્ચે આજે બધી ઘટના ઘટી રહી છે. ક્યારેક મારા ને તમારા ઘરની અંદર આનંદ મંગલ કિલોલ મંગળ ગીતો ગવાતા હોય, મંગલ વાજિંત્રો વાગતા હોય, મંગલ રંગોળીઓ પુરાતી હોય, હું ને તમે એ આનંદ કિલોલની અંદર ઉમંગની અંદર ડૂબેલા હોઈએ અને એ જ ઘરની અંદર ક્યારેક હું ને તમે શોકના માહોલમાંથી પણ મારે તમારે પસાર થવું પડે છે. આનું કારણ આ બધી જ ઘટના જે ચાલી રહી છે, મારા ને તમારા જીવનની અંદર જે બધી ઘટનાઓ બને છે, તો આ બધું શું છે? આ બધું જ મારું ને તમારું ઋણાનુબંધની વાતો છે. ઈશ્વરે આ સૃષ્ટિ બનાવેલી છે, ઈશ્વરની ઈચ્છાથી જ બધું થાય છે, એમના દ્વારા જ બધું થઈ રહ્યું છે. જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. એ જીવની ઈચ્છાથી કંઈ થતું નથી, ઈશ્વરની જ ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. પણ જો જીવને સ્વતંત્રતા જોતી હોય, સત્તા ભોગવવી હોય, તો માત્ર ને માત્ર જીવને ભક્તિનો સહારો લેવો પડે છે. એ જ સ્વતંત્ર ઈશ્વર, એ જ મારીને તમારી ભક્તિને ખાતર, ભાવને ખાતર, મારીને તમારી પરતંત્રતા હોવા છતાં ભક્તિને કારણે એ મારે ને તમારે આધીન થઈ જાય છે. સમજો, આ રાસની કથાની પૂર્વ ભૂમિકાને મને ને તમારી રાજાના મનની શંકા એ જ છે કે ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા વાળા અને પારકી સ્ત્રીની સાથે રમ્યો. આજે મનની અંદર પારકું આવ્યું, ત્યાંથી જ પતન ચાલુ થાય છે જીવનું. નહીતર સાચા અર્થની અંદર હું ને તમે જોઈએ તો બધું જ સાવ તળપદી ભાષામાં મારે ને તમારે સમજવું હોય તો સમજો, જાગો, સાવધાન. કયું છે ભગવાનની લીલા કેવી છે? આ બધા મારા રામના રમકડા, મારા રામના રમકડા મારા રામે રમવા આપ્યા. અજ્ઞાની મોહાંધ બનીને પોતાના કરી જાણ્યા. સાવ સેલી, સીધી અને સરળ ભાષામાં છે. આ બધા મારા રામના રમકડા છે. નાનું બાળક હોય એની પાસે કેટલા રમકડા હોય, કેવી રીતે રમતું હોય. એ જ્યારે રમતું હોય ને, બીજું બાળક આવે એની પાસેથી રમકડું લઈ લે એટલે બાળક બાજે એની સામે. કેવી એ બાળકને, કારણ કે એ રમકડું એના માટે સર્વસ્વ હોય છે. પણ એની જે રમણ છે એમ જ ઈશ્વરનું રમણ ચાલી રહ્યું છે જીવની સાથે, સૃષ્ટિની સાથે. એ રમણ પ્રભુ ઘણા પ્રકારે કરી રહ્યા છે. પણ જો મારે ને તમારે ઈશ્વરની એ લીલાને, એ ઈશ્વરની પરમ સત્તાને, એ ઈશ્વરની પરમ સ્વતંત્રતાને સમજવી હશે તો એકમાત્ર રસ્તો છે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. જ્યાં સુધી હું ને તમે ભક્તિના માર્ગે નહીં જઈએ. શું કામ? અનંત કોટી બ્રહ્માંડ નાયક પ્રભુ છે. એક હજી બ્રહ્માંડની, હજી આજના વિજ્ઞાનને, આજના નાસાવાળાને, આજના એ મેડિકલ સાયન્સને હજી ખબર નથી. તો ભગવાનના અનેક બ્રહ્માંડો છે અને અનેક બ્રહ્માંડમાં અનેક જીવો છે, અનેક સૃષ્ટિઓ છે. એમાં હું ને તમે કેવડું મોટું છે આ બધું. એમાં આપણું અસ્તિત્વનું શું ચાલે? એમાંય પાછા આપણે હોઈએ અને એમાં પાછા આમાં અહંકાર ભરીને બેઠા, એમાં હું કરીને બેઠા આપણે.
શું આવે મારું ને તમારું? આપણા અહંકાર તૂટેલા ફૂટેલા અહંકારનું શું આવે? એક જ ભગવાનનું, એક જેમ દરિયામાં મોજું આવે અને કાંઠે લખેલું નામ ભૂસાઈ જાય, એમ મારું ને તમારું અસ્તિત્વ એને જરા પણ વાર ન લાગે. કહેવાનો મતલબ પરમ સત્તાને પરમ આધીન કરવા હોય, હું ને તમે પરતંત્ર હોવા છતાં એ સ્વતંત્ર ઈશ્વરને એ મારે ને તમારે એને પરતંત્ર બનાવવો હોય તો ભક્તિ કરો. કેવી ભક્તિ કરો? ભક્તિ કરો રે પૂરા ભાવથી રે લોલ. મારો ને તમારો હૃદયનો ભાવ થાય ને એનું પ્રમાણ શું છે? જીવ જ્યારે ભાવથી એને ભજે છે અને ભાવથી એમને ભજે એટલે પ્રભુ પણ એને ભજે. તમે કયા ભાવે એને ભજો છો? કંસ જે બે ભજે છે એમ ભજો, રાવણે ભજ્યા એમ ભજો, રણાક્ષીએ ભજ્યા એમ ભજો, ધ્રુવે ભજ્યા એમ ભજો છો, પ્રહલાદે ભજ્યા એમ ભજો છો, નરસૈયાએ ભજ્યા એમ ભજો છો, કે મેવાડની મહારાણી મીરા લોગ કહે મીરા ભઈ બાવરી, કુલ કહે નાસી રે લોગ કહે મીરા ભઈ બાવરી, કુલ કહે નાસી રે પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. સમજો, મેવાડની મહારાણી મીરા રાણો કહે છે ત્યારે રાણો હતો એનો ધણી પતિ અને સાવ નાની દીકરી હતી મીરા. અને એ આમ કોઈની જાન આવતા જોઈ મીરાનું બચપન વાંચજો અને આમ ઊંચા ઝરૂખેથી જોયું કોઈ દુલ્હો એમની પ્રિયતમાને પરણવાને માટે જાય અને બધા ગીત નૃત્ય નાચતા કૂદતા જાય અને સહજ બાલ્ય અવસ્થાની અંદર, કૌમાર અવસ્થાની અંદર એના મા, એના બાપ, એના પિતા એને પ્રશ્ન પૂછે છે કે આ શું છે? આ શું થઈ રહ્યું છે? આ કોણ છે? અને એ જ મીરાએ એની માતાએ, એના પિતાએ કહ્યું કે એક પતિ એમની પત્નીને પરણવાને માટે એમની જાન જઈ રહી છે, દીકરીને પરણવા માટે આવો. જ્યાં સામાન્ય જવાબ આપ્યો, પણ વળતો પ્રશ્ન મીરાએ શું પૂછ્યો? એ જ મીરાને કહ્યું કે એ એના પતિને મળવા જાય. જ્યાં દુલ્હનની ડોલી નીકળીને અને મીરાના મનની અંદર દુલ્હાને જતા જોયો અને મનમાં પ્રશ્ન થયો. એના બાપે એની દીકરીને શું સમજાવી કે બેટા એ એના પતિની સાથે જાય. તો મીરાએ કહ્યું કે મારો પતિ કોણ? હવે સાવ નાની છોટી અને બાજુમાં જ એમની પાસે રહેલી એક ગિરધર ગોપાલની સુંદર નાની મૂર્તિ હતી. એટલે એના પપ્પાએ, એમના ડેડીએ, એમના પિતાશ્રીએ આ મૂર્તિ ઉઠાવી અને કીધું, લે આ બેટા આ તારો ધણી. અને જેવા ગિરધર ગોપાલની મૂર્તિ હાથમાં આવી અને મન વચન કર્મથી મીરા એ પ્રભુના, મીરા રાની દીવાની કહેલાને લગી. એસી લાગી લગન. ऐसी लागी लगन, 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 मीरा हो गई मगन. ऐसी लागी लगन, मीरा हो गई मगन. वो तो गली गली हरि गुण गाने लगे, महलों जय हो में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली. मीरा रानी दीवानी
गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन। जय हो। राणा ने विष दिया मनो अमृत किया, राणा ने विष दिया मनो अमृत किया। मेरा गोविंद गोपाल गाने लगी, वो तो गाली गाली हरि गुण गाने लगी। ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन। मेरा गोविंद गोपाल गाने लगे, ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन। એ લગનની અંદર જ્યારે મીરા રાણી, અરે એ જ મીરાનો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની સાથે અંગત નાતો છે હો। એ જ મીરાબાઈને જ્યારે મેવાડે જાકારો આપ્યો ને, અને રાણા હવે આ તો બચપનથી જ નાનપણાથી જે ભક્તિના રંગની અંદર રંગાઈ ગયેલી હતી। અરે રંગ ઓઢું તો રંગ બે રંગી હોય, અરે હું તો ઓઢું કાળો કામડો કે દૂજો રંગ ન લાગે કોઈ। અરે એવા વરને શું વરું, સાંભળજો, એવા વરને શું વરું જે આજ જીવે ને કાલ મરી જાય। હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર થઈ જાય। કહેવાનો મતલબ રાણાએ કહ્યું ને, મર્યાદાની વાત કરી। હવે ક્ષત્રિય ધર્મ એ સમયની અંદર કહ્યું, મીરાબાઈ એ બધું તમારા બાપને ઘેરે હાલતું હો, હવે તમે અહીંયા વવારું તરીકે આવ્યા છે, તમારા મલાજામાં રહેજો। એટલે તમારા આમ લાજ કાઢી લજ્જામાં, ઓઝલમાં, આપણે ગુજરાતીમાં ઓઝલ કહેવાય, એ રાજસ્થાની શબ્દ મલાજા। અને મીરાબાઈએ આમ ચૂંદડી પોતાની બતાવતા કહ્યું, રાણા છે ને આપણું પેલું ભજન, કેના રે મલાજા કોના રે મલા જાયો મેં કરીએ, કોના રે મલા જાયો મેં કરીએ। રાણાજી ક્યો ને કોની રે લાજુ રે મેં કરીએ, કોના રે મલા જાયો મેં કરીએ। રાણા કોના રે મલા જાયો મેં કરીએ। રાણાજી જોને કોની રે લાજુ રે અમે કરીએ। રાણાજી જોને કોની રે લાજુ રે અમે કરીએ। ગોવિંદા રે નામના રાણા ગણેશ બેસાડીએ રે, ગણેશ બેસાડીએ। ગોવિંદા રે નામના રાણા ગણેશ બેસાડીએ રે, ગણેશ બેસાડીએ। હેમની રે પીઠિયું અમે છોડીએ, રાણાની રે પીઠિયું અમે કરીએ। રાણાજી ક્યો ને, રાણાજી ક્યો ને કોની રે લાજુ રે અમે કરીએ। કેની લાજ કેના મલાજા અમે ધરીએ, રાણા કેની રે લાજુ અમે ધરીએ। મારે મન તો આમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ બુઝુર્ગ નથી।
અમે તો લક્ષ્મીના વરને વરીએ. હે રાણા. અને રાણાએ જ્યારે, કારણ કે મેવાડે મીરાને જાકારો આપ્યો. સમજો, ભક્તિ કરવી હશે મારા ને તમારા મનની અંદર, અરે સામાન્ય સંકોચમાંથી હું ને તમે નીકળી નહીં શકીએ. પણ જેણે જેણે ભગવાનને ભક્તિના માર્ગે જે ચડ્યા છે એ પોતાની જાતને, સંકોચને, લાજને, શરમને, મેંડને, મર્યાદાને એ બધું જ ભૂલી અને બધાની વચ્ચે જ્યારે મેદાનમાં આવી અને પોતાની જાતને ખુલ્લીને જ્યારે આમ પ્રભુની સામે ઈ મીરા નાચી છે. કેની સામે? गिरधर सामे नाची छे. लोगो तो के कुछ तो लोग कहेंगे, लोगो तो कैसे आज बहु मोड़ू कर्यु महाराजे कथा में, हजी 1.5 वागशे. पण जो मारे ने तमारे भक्ति करवी हसे, लोगों का काम है कहना. समझो, जेने जेने भगवान नी भक्ति करी छे एनी पेली वेली निंदा थई छे. પણ ભગવાનના માર્ગે હું ને તમે ચડીશું. એ જ મીરાને જ્યારે મેવાડે જાકારો આપ્યો તેથી જાતા જાતા મીરાએ કીધું તું, રાણા આ તારા ગઢ એ રજવાડા બધા અને આખો વિશાળ કિલ્લાની સામે મીરા જ્યારે મુખ્ય દ્વારેથી નીકળીને હાથમાં એક તારો છે હો, બંને હાથની અંદર માળાના અને કેસરિયા રંગનો જ્યાં એને એ પરિવેશ ધારણ કરી અને મીરાબાઈ નીકળ્યા અને ગઢની સામે કીધું, રાણા આ તારા ગઢને હોકારા કાંગરા ત્યાં બનાવ્યાસ ને, આ ઝરૂખા કાંગરા એને હોકારો દેશે. પણ યાદ રાખજે રાણા, આ તારા મેવાડને હવે મીરાબાઈ પાછા નહીં આવે. શું કામ? અને એ જ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત એક કન્યા, એક દીકરી અને સાચા ભક્તિના માર્ગે રંગાયેલી છે. પણ જ્યારે એને જાકારો મળ્યો ત્યારે એ જ આપણા સૌરાષ્ટ્રની ધરતી કીધું, મીરાબાઈ અવતાર્યો, આ તો સંત સુરા સુરવીર અને વીરોની ભૂમિ છે. આ આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત. અને એ જ આપણા સૌરાષ્ટ્રમાં થઈ અને મીરા જ્યારે દ્વારિકા નાથના દર્શન કરવા ગઈ વૈષ્ણવો, અને મીરાબાઈને દ્વારકાના નર નારીઓએ જતા જોયા. પણ એ જ મીરા ભગવાન દ્વારકાધીશની સામે જ્યારે સામે ઊભા રહ્યા, કારણ કે લોકોએ બહુ કુથલી કરી, બહુ નિંદા કરી, બહુ કહેવામાં જ બાકી ન રાખ્યું. અને એ જ મીરાબાઈ ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા, જેની હું ને તમે દર્શન ઝાંખી કરીએ છીએ. કહેવાનો મતલબ, શંકા એ મારા ને તમારે પ્રભુથી મને ને તમને ખૂબ દૂર લઈ જાય. પણ એ જ ભક્તને ખાતર એ કરી શકે. પછી ભાગવતજીની અંદર એ સાચું જ્ઞાન આપે છે. યુગલ ગીતની કથા આવે છે અને નારદજી દ્વારા કંસને કહેવામાં આવે છે, અરિષ્ટાસુર દ્વારા. અને વ્રજની અંદર નારદજી પધારે છે. ફરી વખત વસુદેવ અને દેવકીને જેલમાં પધરાવવામાં આવે છે. કેસી દૈત્ય ઘોડાનું રૂપ ધારણ કરીને વ્રજમાં આવે છે અને એ વ્યોમાસુર ઇત્યાદિ બધાને અને યોજના બનાવી કંસ મહારાજને સાચી હકીકત નારદજી જ પછી બતાવે છે કે આ વ્રજની અંદર કૃષ્ણ અને બલભદ્ર એ જ વસુદેવજીનું સંતાન છે. અને વસુદેવજીએ જ મધ્યરાત્રિની અંદર શ્રાવણ વદ અષ્ટમીના દિવસે પહોંચાડેલા. અને પછી ધનુર્યાર યજ્ઞના બહાને એ જ કંસ મહારાજ દ્વારા અક્રૂર મહારાજને એ મોકલવામાં આવે છે. અને બરાબર હું ને તમે બધા જાણીએ એ પ્રભુની વશમી વિદાય, નંદ બાબા, યશોદાજી બધા જ ખૂબ જ સજળ નેત્રે રડી રહ્યા છે. અને અંતે ખબર પડી બેની વ્રજમાં વાતો એવી થાય છે, રે મારો વાલો મથુરા જાય, અક્રૂર આવ્યા હરીને તેડવા, રહી જાવ શ્યામ તમે આજુ કેરી રાતડી. અને પછી પ્રભુ એ પધારે છે યમુનાજીને કિનારે, અક્રૂર મહારાજને સ્વરૂપ દર્શન કરાવે. અક્રૂરનો ભાંગ્યો ભેદ કે જમણા કાંઠે રે. અને પછી પ્રભુ મથુરા પધાર્યા. મથુરા પધારતાની સાથે જે રાત્રિની અંદર બગીચામાં રહે છે
એમાં જ પહેલો વહેલો રામા અવતારનો ધોબી પ્રભુને સામો મળ્યો. ભગવાન જાણે કે હું આનો જન્મ બદલી ગયો, જો સ્વભાવ બદલી ગયો હોય તો મારે માફ કરવો, પણ કેમ ખબર પડે? એટલે ભગવાને આમ મથુરાની બજારમાં ઉભા રહીને કહ્યું, મામા. આમ બોલ્યા પ્રભુ. એટલે કંસનો ધોબી કે કેને મામા કે કોણ મામા? ભગવાન કે આનો તો જો બળ 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 બોલવા માંડ્યો. ભગવાને કહ્યું કે ધોબી તું મામો, તારો બાપ મામો, અરે આખું મથુરા મારું મામા, જા. આમ જ્યાં સ્વભાવ એનો એ જ જાણ્યો. એટલે ભગવાને એવો મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ભગવાન મનમાં વિચારે કે આનો જન્મ બદલી ગયો પણ સ્વભાવ નથી બદલ્યો. ઘણા ઘણાના સ્વભાવ ન બદલે. ગમે એવી કથા સાંભળે ને, 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. આ બુઢાપાના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. ક્યાં આપણે ગમે એવી કથા સાંભળી સ્વભાવ, મૂળ સ્વભાવ મારો ને તમારો બદલે? આવીને ઊભો જ રહીએ. ગમે તે કરો, એવા રે અમે એવા, વળી તમે જે કાંઈ કહો તેવા. એવા એવા ને એવા. તો કથા સાંભળીએ ત્યાં સુધી ડાયા ડમરા હોઈએ, પછી તો મૂડ નહીં. જ્યાં ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ધોબીને માર્યો, સુદામાના માલા સ્વીકાર કરી, દરજીની મહેમાન ગતિ સિદ્ધ કરી, બધા જ ગોવાળિયાઓને નૂતન વસ્ત્ર પહેરાવ્યા. કુબજા 3 અંગથી વાકી હતી તી વક્રા સૈરંધરી. એમને પ્રભુએ સુંદરી સંબોધન કરી, ચંદનનો સ્વીકાર કરી અને સર્વાંગ સુંદર બનાવી. અને જ્યાં રાત થયું, રાત્રે એક કંસને નિદ્રા નથી આવતી. આમ કાનની અંદર આંગળી નાખે તો અવાજ નથી આવતો, ધ્રુવ તારો દેખાતો નથી. જો આ મારા અને તમારા મૃત્યુ પહેલાના બધા નિશાન છે. આપણે રોજ આમ કાનમાં આંગળી નાખીને ચેક કરી લેવું કે અવાજ આવે છે ને. જેદી ન આવે તેથી સમજી લેવાનું આપણી ટિકિટ ફાટી ગઈ. ઉત્તર દિશામાં રોજ જોવું, જેદી ધ્રુવ તારો ન દેખાય તેથી સમજી લેવાનું હવે આપણું ઢુકડું આવ્યું. આ બધા મૃત્યુ પહેલાના નિશાનો છે. કંસ મહારાજને આ અરીસાની સામે જોવે તો આ દેહમાં બધા છિદ્ર પડી ગયા એવું લાગે. આમ વાસ્તવિક હાથ ફેરવે તો કંઈ ન અનુભવાય, પણ અરીસામાં આભામાં એવું બતાવે. થયું કે ઓ આમ ગધેડાની ઉપર બેઠો છે, આમ માળાઓ પહેરેલી છે. આમ જ્યાં કંસને મનમાં તો નક્કી જ થઈ ગયું કે હવે મારું મૃત્યુ, મારો કાળ. કારણ કે પ્રભુ મથુરા પધાર્યા. એ રાત્રે એમને નિદ્રા પણ નથી આવી. અને બીજે દિવસે સુપ્રભાતે ભગવાન બધા જ કંસ મહારાજ દ્વારા બતાવવામાં આવેલા એ બધાએ ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો. 10 રસનું વર્ણન સુખદેવજી મહારાજે બતાવ્યું છે. અને એ જ 10 રસની અંદર જ્યાં કુવલ્યાપીલ નામનો હાથી અને એ જ મલ ચારણું મુષ્ટિક બધાને મારતા મારતા ભગવાન ગડગડતી દોટ મૂકીને કંસ જ્યાં ઊંચા માચડાને ઉપર બેઠેલો છે અને ભગવાન કૃષ્ણ અને બલભદ્ર ત્યાં પહોંચી ગયા. કંસ મહારાજનો ચોટલો પકડી અને એ જ ઊંચા માચડેથી દડ 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 કરતા જ્યાં એ કંસ મહારાજ પડી ગયા. એમના છાતીની ઉપર વક્ષસ્થળની ઉપર પ્રભુએ પોતાનો ચરણ પધરાવ્યો. ચોટલો પકડીને શું કહે છે ભગવાન મથુરાધીશ કે કંસ દુષ્ટ, જો 11 વર્ષ અને 52 દિવસ પહેલા તે મારી માનો ચોટલો તારા હાથમાં પકડ્યો તો યાદ કર. જામ પડ્યા, ડોળા ફાટી ગયા. આજ તારો ચોટલો મારા હાથમાં છે. મારી માં દુલ્હન બનેલી, પીર તાણેલી, મિંઢોળ બાંધેલો, મહેંદી મૂકેલી, મારી માનો ચોટલો પકડ્યો તો યાદ કર. જામ કહ્યું અને એક જ ઝટક મારી કંસના પ્રાણ પખેરું ઉડી ગયા. દેવતાઓ જય ઘોષ કરવા લાગ્યા, મથુરાધીશ કી જય. કંસ જેવી દુષ્ટ સત્તાનો પ્રભુએ અંત આણ્યો. બંધનની અંદર પડેલા માતા પિતાને મુક્ત કર્યા અને પ્રભુને ઉજ્જૈન ક્ષેત્રની અંદર 64 દિવસ માટે વિદ્યા અભ્યાસ માટે મોકલ્યા. 64 દિવસની અંદર 64 કલામાં પરિપૂર્ણ થયા, ઉપવિત સંસ્કાર થયા. ગુરુ દક્ષિણાની અંદર મૃત્યુ પામેલા એ પુત્રને પાછો લાવી અને પછી પ્રભુ મથુરા પધાર્યા. અને મથુરા પધારતાની સાથે પ્રભુને જે વ્રજની યાદ આવે અને ઉદ્ધવ લીલાની જે કથા આવે, પણ એ કથા હવે આપણે બપોર પછી રાખીશું. શું કામ? આપ લોકોની ધીરજને હું વંદન કરું છું, આપના ધૈર્યને હું વંદન કરું છું. સમયસર ચાલવા વાળા પણ છતાં અડધો કલાક વધારે લઈ લીધો આપ લોકોનો. આવો ભાગવતજીના પ્રસાદની વહેંચણી કરીએ, બધાને પ્રસાદ દેવડાવી દઈએ
અને થોડા સંકીર્તનનો સહારો લઈ ભગવદ નામ લઈ અને પછી આપણે બધા જુદા પડીએ. બપોર પછી ભગવાન દ્વારકાધીશ અને રૂકમણીજી એમનો પ્રત્યક્ષ વિવાહ મારે ને તમારે નિહાળવાનો છે અને સાથે શેષ કથાઓ શ્રવણ કરવાની છે. આવો ભગવાનના નામનો સહારો લઈએ, એક ભગવાનના જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. राधे रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की ओ राधे रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. हे बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाले की जय जय जय. और भान दुलारी की जय भानु दुलारे की जय जय जय. भानु दुलारी की जय जय जय. भानु दुलारे की जय जय जय. राधे 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 राधे. राधे रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. ओ राधे रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. हो बोलो बरसाने वाले की जय जय जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाले की जय जय जय. ओ राधे 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 राधे. रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. ओ राधे रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाले की जय जय जय. ओ बोलो बरसाने वाली की जय जय जय. बोलो बरसाने वाले की जय जय जय. ओ राधे रानी की जय महारानी की जय. रानी की जय महारानी की जय. राधे रानी की जय महारानी की जय. रानी की जय महारानी की जय. ओ राधे रानी की जय महारानी की जय. श्री गिरिराज धरण की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की, गुसाई जी परम दयाल की, गोविंद राय प्यारे की, ब्रजभूषण लाल प्यारे की, पुरुषोत्तम राय प्यारे की, किशोर चंद्र राय प्यारे की, सदगुरु देव की जय जय. राधे जय जय श्री राधे जय जय. श्री राधे श्री वृंदावन बिहारी लाल की. लाल की બીજું ખાસ જીવાણી પરિવાર કરબદ્ધ વિનંતી સાથે તમામ પધારેલા વૈષ્ણવોને વિનંતી સાથે કહે છે, મહાપ્રસાદ એટલે કે ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. કોઈ જમ્યા વગર સ્થળ ન છોડશો, બધા જમીને જ જજો. બીજું ખાસ આજ બપોર પછી પ્રત્યક્ષ રૂક્ષ્મણી વિવાહ છે, તો માટે બધા બપોરે બ્યુટી પાર્લરમાં થઈને આવજો. સરસ મજાના લગ્નમાં આવો એ રીતના તૈયાર થઈ. અને આ તો અલૌકિક લગ્ન છે, કોઈના દીકરા દીકરીના લગ્ન નથી. માટે જેને વર પક્ષમાં જોડાવવું હોય, જેને કન્યા પક્ષમાં જોડાવવું હોય, અહીંયા જીવાણી પરિવારના બધા જ દીકરીઓ જમાઈઓએ બધાએ દ્વારકાધીશના પક્ષમાં જોડાવાનું છે. એટલે જાડી જાન લઈને તમારામાં તાકાત હોય એવી રીતના આવજો, અમે સાચવી લેશું. શ્રી ગોવર્ધન નાથ કી